નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પરમાર સ્નેહલબેન મુકેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો વિષયમાં એક મહત્વના એકમ ઘસારા વિશે અભ્યાસ કરીશું. મિલકતની કિંમતમાં કોઈપણ કારણસર કાયમી અને ક્રમશઃ ઘટાડો થાય તો તેને ઘસારો કહેવામાં આવે છે. મિલકતની પડતર કિંમત નક્કી કરતી વખતે ખરીદ કિંમતમાં જે તે વહનનો ખર્ચ, તેને ઉપયોગમાં લેવા માટે કરવામાં આવેલ ગોઠવવાનો ખર્ચ, લાવવાનો ખર્ચ કે વસાવવાનો ખર્ચ તેમાં ઉમેરવામાં આવે તેને પડતર કિંમત કહે છે. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ લાવવાનો કે વસાવવાનો ખર્ચ પ્લસ ગોઠવવાનો ખર્ચ. મિલકત માટે અંદાજવામાં આવેલ આયુષ્યના અંતે તેની ઉપજવા ધારેલ કિંમતને મિલકતના અંદાજિત ભંગાર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ મિલકત ખરીદ્યા પછી તે કેટલા વર્ષો સુધી કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લઈ શકાય છે તે અંદાજિત સમયગાળાને મિલકતના અંદાજિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઘસારાની રકમ નક્કી કરવા માટે મિલકતની પડતર કિંમતમાંથી મિલકતની અંદાજિત ભંગાર કિંમત બાદ કરી કુલ ઘસારાપાત્ર રકમ મળે છે. આ કુલ ઘસારાપાત્ર રકમને મિલકતના અંદાજિત આયુષ્ય વડે ભાગતા જે રકમ મળે છે તેને વાર્ષિક ઘસારો કહે છે. ઘસારાની રકમ નક્કી કરવા માટે ઘસારાનો દર આપવામાં આવેલ છે. તેવા સંજોગોમાં મિલકતની પડતર કિંમત સાથે ઘસારાના દરનો ગુણાકાર કરવાથી વાર્ષિક ઘસારા દર મળે છે. તો મિત્રો, આ વાર્ષિક ઘસારાનું સૂત્ર છે D બરાબર C માઇનસ S અપોન N. પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. આ વાર્ષિક ઘસારા દરનું સૂત્ર છે. R બરાબર D અપોન C ઇન્ટુ 100. D એટલે વાર્ષિક ઘસારો, C એટલે પડતર કિંમત. બરોબર? મારી બેગમાં તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ દ્વારા ઘસારો સમજીશું.
શીલા લિમિટેડ તારીખ 1/4/2012 રોજ ₹48,000 એક યંત્ર ખરીદ્યું. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 2,000 થયો. આ યંત્રનું અંદાજી આયુષ્ય 10 વર્ષ અને યંત્રની ભંગાર કિંમત ₹10,000 અંદાજવામાં આવેલ છે. સરખા હપ્તાની પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો ગણીશું. વિદ્યાર્થી મિત્રો, સી બરાબર પડતર કિંમત છે જે 48,000નું યંત્ર ખરીદ્યું છે અને 2,000 પ્લસ એના ગોઠવવાનો ખર્ચ થયો છે. એસ એટલે ભંગાર કિંમત એની 10,000 આપેલી છે. એન એટલે અંદાજિત આયુષ્ય 10 વર્ષનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક ઘસારાનું સૂત્ર જણાવો. બોલો. સરસ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક ઘસારા દરનું સૂત્ર જણાવો. વાર્ષિક ઘસારાનો દર બરાબર E/C × 100. સરસ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, 40/5 કેટલા થશે? 40/5. સરસ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘસારાની પદ્ધતિમાં વાર્ષિક ઘસારો ₹4,000 છે અને વાર્ષિક ઘસારાનો દર 8% છે. તમારો સાથ સહકાર આપવા બદલ આભાર.